ગુરુ ગોવિંદ લીમડી નગર ગોધરા રોડ ઉપર ગંભીર અકસ્માત। ગુરુ ગોવિંદ લીમડીના ગોધરા રોડ પર બનેલી આ ઘટના અત્યંત ગંભીર છે। ભલે આ અકસ્માત પશુઓના મોત થયા છે, પરંતુ આ પ્રકારની ઘટનાઓ લશ્કરી બસ ચાલકોની બેફામ ડ્રાઇવિંગ અને સુરક્ષાના અભાવે સ્પષ્ટપણે ઉજાગર કરે છે। જે મુદ્દાઓ રજૂ કર્યા છે તે પરિવહન વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કરે છે। આ ઘટનાની ગંભીર પાસાઓ: લશ્કરી ચાલકોની બેફામ ગતિ। લીમડી જેવા વ્યસ્ત રોડ પર જ્યાં સ્થાનિક ટ્રાફિક અને પશુઓની અવરજવર વધુ હોય છે, ત્યાં પણ લશ્કરી બસોની ગતિ મર્યાદા બહાર હોય છે। સાંજના સમયે દ્રશ્ય ઓછી હોય ત્યારે વધુ સાવધાની રાખવાને બદલે ચાલકો હાઈવે પર સ્પર્ધા કરતા હોય તેવું લાગે છે। અકસ્માત બાદ ફરાર થવાની પ્રવૃત્તિ: અકસ્માત કરીને ડ્રાઈવરનું ફરાર થઈ જવું એ કોઈ નવી વાત નથી, પરંતુ તે એમની જવાબદારી બેરોજગારી પરાકાષ્ઠા છે। આનાથી પોલીસની તપાસ પણ લંબાઈ છે। આલ્ટો અને તંત્રની નિષ્ક્રિયતા: આ સૌથી મોટો મુદ્દો છે। આલ્ટો વિભાગ દ્વારા બસોના ફિટનેસ સર્ટિફિકેટ, સ્પીડ ગવર્નરની ચકાસણી અને ચાલકોની લાયસન્સનું કડક ચેકિંગ કરવામાં આવતું હોય તો પણ કોની રહેમ નજર હેઠળ બેફામ ચાલકો રોડ પર ફરી રહ્યા છે? શું આ કાયદાનો દર ઓછો થઈ ગયો છે? રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ।